નમસ્કાર મિત્રો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ખંભાળિયા તાલુકો અને લાલુકા ગામડું. આ ગામડામાંથી એક બબાલ સામે આવી. તમને ખબર જ હશે કે બ્રિજ થાંભલા નાખવાની ખેતરોમાં જે બબાલ અત્યારે બધા જ ખેડૂતો જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ જ ઘટના આ ગામડામાં પણ સામે આવી. ખેડૂતોના ખેતરમાં ખાનગી બ્રિજ કંપની છે બ્રિજ પોલે લગાવવાની કામગીરી શરૂ કરવા જઈ રહી હતી, તાર બાંધવા જઈ રહી હતી અને ત્યાં જ એ કામગીરી શરૂ થતાં પહેલાં જ ખેડૂતો છે એણે આ બ્રિજ કંપનીની દાદાગીરી ઉપર હલ્લાબોલ કર્યો. વાત બોલાચાલીથી શરૂ થઈ અને એ બંને સાઈડના લોકો છે એમાં બોલાચાલી થઈ ગઈ. બોલાચાલીથી વાત પોલીસ સુધી પહોંચી ગઈ. બોલાવવામાં આવ્યા, પોલીસ વચ્ચે પડી અને ત્યારબાદ ખેડૂતો અને પોલીસની વચ્ચે બબાલ જોવા મળી. નાની મોટી વાતચીત, નાની મોટી બોલાચાલી, આ બધી જ વસ્તુઓ કોઈ પણ મેટરમાં થાય એ સ્વાભાવિક છે, પરંતુ વાત બબાલ પર પહોંચી જાય એ કેટલા અંશે વ્યાજબી? સૌ પ્રથમ તમે એક દ્રશ્યો જોવો જે હું તમને બતાવવા જઈ રહી છું. એ દ્રશ્યો તમે જોઈ લો અને ત્યારબાદ આપણે આ જે ઘટના બની છે એની વિગતે વાત કરીશું. માલિક હું જ છું સાહેબ, તમે ઈ રેવા દો. ઈ તમે સાહેબ રેવા દો ભાઈ, આને યાર પછી સમજૂતી કરજો. આને યાર પછી સમજૂતી કરજો. અમે કેમ ઓલા એમને અમે ઓલા ભાઈ આવી જાવ ને પછી થઈ જાય એને કહી દીધું તારે સમજૂતી બાકી છે તો આવી ભાઈ અગર અમે જાય તો તમે સમજૂતી કરવા ન દેવા કહી દીધું. હવે કા બોલ દે છે ગાડી હાલ હું આવું કાઈ વાંધો નહીં દે જ ને આમ કોણ કે ના આર્ય મારા નથી કોઈ ન થાવું ના ના આવો મારા ઘરવાળી યાર વાત કર લો સાહેબ. મને મુકાતા આવડે 1 મિનિટ તમને કહું ને 1 મિનિટ મને વાત કરવા દો સાહેબ. 1 મિનિટ મને વાત કરવા દો. ઘરના વાત હામું ના કરવા. ઘરના હામું તમે વાત ના કરવા દો 1 મિનિટ. કાલે આરી પણ હું બરજબરી સાહેબ મને જબરદસ્તી ઉપાડી જાય છે સાહેબ. મને મારી ઘરવાળી છોકરા મરી ગયા તો પણ એ છોકરાને લઈને હું નથી આવ્યો, એના ઘરના લઈને આવ્યા છે. હું જોઉં છું વિડિયો છે તે છોકરા તે નહીં હોય તો ભલે ને હોય, હું તમને ક્યાં ના કહું કે મેં એને છોકરા લઈને મોકલ્યા નહીં. ખમોર વિચાર અહીંયા ટેક્ટર આડા નહીં ખાવ. અરે પણ મેં નથી નહીં ખાય એમ તો જે કાઈ જવાબ લખાઈ જાય તું ભાઈ કે તમારા જણું છે નહીં ની કે દોયલા બાંધે તો અમે આવ્યા વાલા કોઈ આનો કઈ દોહ નથી. આ ભાઈ જવાબ લઈ લો, ખાલી એને કઈરું માગે વિડિયો છે એટલે જવાબ લખવો પડે, ઈ પોલીસ સ્ટેશન લખાવવો પડે. ઈ ભલે છોકરા હતા એમે સાહેબ અમારા વઈ તો વાહે રડતા. પણ બેની લખાવજો, તમે જવાબ લખાવી દે તો તમે જવાબ લખાવી દે. અમારા જણું ના ના તો ઈ જવાબ લખાવી દે, મને લખવું પડે ને લખાવી દે. કયું નતું કે તમે ટ્રેક્ટર વાહે જાઓ. હા જવાબ લખાવી દે. તમે રોગા રોગા કરતા છો કોઈ ઈની આવી જો ઈની થોડું ના જવાય ને આવી રીતના તમે શું કરવા ખેતરોમાં અમારા પાયરા કાયદેસર જે તમે વાંધો કલેક્ટરમાં કાયદેસર હોય તો બતાવો. અમે ક્યાં ના કઈ હઈ ધીમે બોલ, ધીમે જ બોલની છે અમે બતાવો અમને. ધીમે બોલ, ધીમે બોલ તો ભલે ને તો દબાવી દો. ઘરે દબાવી આ નાના છોકરાનું વાકી તો ટેક્ટર આડે નહીં ખાવ. ઘરે દબાવી દો, મારું ઘરે દબાવી દો ભાઈ, બતાવો. મારું નામ ગજાનંદભાઈ પાલાભાઈ ગાજીયા, ગામ મારું લાલુકા. તારીખ 22ના મારી વાડીએ આવડા કંપનીના માણસો કામ કરવા માટે આવેલ. તેમના પાસે મેં માંગે પુરાવા, કોઈ પણ જાતનો કલેક્ટરશ્રીનો હુકમ હોય તો મને બતાવો. તો એ લોકો એમ કહે છે કે કંપનીના માણસો આવીને હમણાં બતાવે. તો કંપનીના માણસોને આરે પોલીસ પ્રોટેક્શન લઈ પીએસઆઈ જાદવ સાહેબ સાથે મેં કાગળ દસ્તાવેજ માંગ્યો કે કોઈ પણ જાતનો કલેક્ટરશ્રીનો હુકમ હોય તો મને બતાવો. કલેક્ટરશ્રીનો હુકમ પણ નથી અને મને બોલવા માટે મેં કીધું કે તારો અવાજ ધીમે કરીને તું વાત કર. એવી રીતના મારું ગળું દબાયું અને મને ઢસડી અને પોલીસની ગાડી તો નથી પણ પ્રાઇવેટ ગાડીમાં લઈ જઈ અને પોલીસ ચોકી મને લઈ ગયેલા. ત્યાં મારી પાસે થોડા કાગળ ઉપર સાઇન કરાવેલી છે. આપે એ દ્રશ્યો જોયા જેમાં આટલી ઉગ્ર બબાલ થઈ ગઈ.
ખેડૂતો છે એમના આક્ષેપ છે કે અમારી જમીન છે, અમારી પોતાની જમીન છે, એમાં પૂછ્યા વગર આ રીતે વસ્તુઓ કેમ થઈ શકે છે. ન અમને કોઈ લેટર આપવામાં આવ્યું છે, ન કોઈ જ વસ્તુ અમને ખબર પડવા દેવામાં આવી છે, અને તમે આ વસ્તુઓ કરી રહ્યા છો કેટલા અંશે વ્યાજબી, એવી પણ વાત કરી છે. પોલીસ આમ જોવા જઈએ તો સામાન્ય લોકોની મદદ માટે હોય છે, પરંતુ આ કંપની છે એમનો આ જે ઘટના બની છે એમાં ખેડૂતોને વિરુદ્ધ કેમ ચાલી છે એવો પણ સવાલ છે. પોલીસ તેઓની મદદ કરતા એમ લોકોની સાથે ગેરવર્તન કરી રહ્યા છે એવા પણ આક્ષેપ છે, અને તેવી ફરિયાદ ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. એવી ફરિયાદ કલેક્ટર સાહેબ શ્રી પાસે કરવામાં પણ આવી છે. આ દ્રશ્યો જોઈએ ને એક વાત તો છે જ કે જે ખેડૂતો છે એમની પોતાની ખેતીની જમીન પર એમનો અધિકાર છે, એમની પાસેથી આ અધિકાર શું કામ છીનવાઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો એ લોકોના જમીન છે એમના રિન્યુ સર્વે નંબર પણ છે, અને સર્વે નંબર પ્રમાણે ખેતીની જમીન છે એ સાબિત થાય છે. સાથે જ એમની માલિકી છે એ જમીન છે, અને સાથે જ એ વસ્તુઓ આપ્યા છતાં પણ પોલીસ છે એ એમનો સાથ નહોતી આપતી એવી વાત છે. તમને શું લાગે છે આ બ્રિજ પોલ અહીંયા ઊભા થઈ જશે તો ખેડૂતો કઈ રીતે વસ્તુઓ એની કાઢશે? ખેડૂતો છે એમનો રોજગાર એમની ખેતી છે સાહેબ, અને જો આ બધી ઘટનાઓ આવી રીતે થતી રહેશે તો એક સાઈડ આપણે એવું કહીએ છીએ આપણે કૃષિ પ્રધાન દેશ છીએ, અને એ જ દેશમાં ખેડૂતો આ રીતે હેરાન થઈ રહ્યા છે. એ કેટલા અંશે વ્યાજબી? આ સમગ્ર ઘટના અંગે આપના અભિપ્રાય શું છે કોમેન્ટ ચોક્કસથી કરજો. તમારું માનવું શું છે આ ઘટના અંગે કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય લખજો. બાકી ફરી મળીશું નવા માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.